વડોદરા શહેરમાં સ્વચ્છતાનું ધોરણ ઉપર લાવવા પાલિકા કમર કસી રહી છે। ત્યારે આજે પાલિકા ખાતે રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડ કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વીએન રાજકોટની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં અગાઉ સૂચન કરેલા કાર્યના રિવ્યુ લેવામાં આવ્યા હતા। આ સાથે આગામી સમયમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે સ્થાનિક જનપ્રતિનિધિને સાથે રાખી લોકોને પડતી મુશ્કેલી અને સમજ આપવાના કાર્યક્રમ પણ કરવામાં આવશે, જેની પણ સૂચના અધિકારીઓને આપવામાં આવી છે। આ સાથે લોકો વારંવાર કચરો ફેંકી ગંદકી કરતા હોય તો તેમની સામે પણ દંડાત્મક કાર્યવાહી ચાલુ રાખવાનો નિર્ણય પાલિકાએ કર્યો છે। ખાસ કરીને આપણે કોર્પોરેશનમાં વીકલી રિવ્યુ મિટિંગ બધા એએમસી, વોર્ડ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટર અને એસએસઆઈની રાખતા હોય છે, જેથી કરીને ગયા વીકમાં એમણે જે કરેલી કામગીરીનો રિવ્યૂ કરીએ છીએ અને આગામી વીકમાં સરકારશ્રીના કોઈ કાર્યક્રમ હોય અથવા કોઈ તહેવારો કે એને અનુલક્ષીને કોઈ વિશેષ બાબતની જાણકારી આપવાની હોય તો એ માટે આપણે રિવ્યૂ બેઠક રાખતા હોય છે। તો એ બેઠકમાં ખાસ કરીને સ્વચ્છતા, ખાસ કરીને હવે ઘણા સમય પછી હવે જે કોરું નીકળ્યું છે તો હવે જ્યાં જ્યાં જગ્યાએ ખાસ સફાઈની જરૂર છે એવી જગ્યાએ વિશેષ રીતે સફાઈ કરવી અને ઇન્ટેન્સિવ સફાઈ કરવી, આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને વ્યવસ્થિત રીતે સફાઈ થાય, સમયસર સફાઈ થાય અને નગરજનોને પણ ખાસ કરીને આપણો ફેરફાર દેખાય, સ્વચ્છતા દેખાય એ માટેના પ્રયત્નો કરવા માટેની સૂચનાઓ એમને આપવામાં આવી છે। ગુજરાત સરકાર તરફથી, આમ તો ભારત સરકાર તરફથી જે સેવા પખવાડિયું સ્વચ્છતા ઉત્સવ 2 ઓક્ટોબર સુધી, 15થી 2 ઓક્ટોબર સુધી જે કરવાનો છે એ માટેના આયોજન કરવા માટેનું પણ એમને સૂચના આપી છે કે એમાં અલગ અલગ દિવસે અલગ અલગ જગ્યાએ સાફ સફાઈનું આયોજન કરવાનું છે, એ માટેનું આયોજન કરવાનું એમને સૂચ્યું। એ માટે સભાસદો અને જનપ્રતિનિધિઓને સાથે રાખી અને સાફ સફાઈ કરવાની છે। પછી જે સફાઈ કર્મચારીઓ છે એમની મેડિકલ તપાસ કરવાની છે। આ પ્રકારના અલગ અલગ જે વિષયો છે એ બધા વિશે પણ એમને જાણકારી આપી અને આગામી સમયમાં એનું આયોજન કરી અને એ મુજબ કાર્ય કરવા માટે જણાવેલ છે। સર, વારે સ્વચ્છતાને લઈને બેદરકારી દાખવતા નાગરિકો સામે પણ દંડાત્મક કે એવી કોઈ કાર્યવાહી થશે કે કેમ? એ કાર્યવાહી તો ચાલુ જ રહેશે। ખાસ કરીને આપણે પ્રજાને એ જ કહેવા માગીએ છીએ કે તમારા ઘર સુધી જો અમે કચરો લેવા માટે વાહનો આવતા હોય તો તમે પણ અમને સહકાર આપો અને આ સિટીમાં રહેવા લાયક બનાવવા માટે તમારો સાથ સહયોગ અમને ખૂબ જરૂરી છે અને જો તમે એવું નહીં કરો તો અમારે તમને ના છૂટકે દંડ કરવો પડશે। એટલે ગયા વર્ષે પણ આપણે 25 લાખથી 50,000 જેટલો દંડ કરેલો હતો। ટાર્ગેટ આ વખતે પણ આપેલું છે કે આવા કોઈ પણ તત્વોને, ગંદકી કરતા તત્વોને આપણે છોડીશું નહીં અને એમને સમજ પણ આપીશું અને દંડ પણ કરીશું, જેથી કરીને આગામી સમયમાં આ વધુમાં વધુ લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત થાય।